મોબાઈલ આપતા પહેલા વાલીઓ ચેતી જજો। અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, ત્યારે જ્યારે માતા પિતા એના સગીર બાળકોને જ્યારે મોબાઈલ હાથમાં આપી દેતા હોય છે, ત્યારે એ મોબાઈલના કેટલા વિપરીત પરિણામો આવી શકે છે એ બાબતનો સમાજને લાલબત્તી રૂપે કિસ્સો આપણા કચ્છમાં બન્યો છે। આપણા કચ્છ જિલ્લાની એક અંતરિયાળ વિસ્તારની 10મા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એટલે ઇન્સ્ટાગ્રામ ઉપર એ હતી અને એને એક વ્યક્તિની જે છે એ ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે અને એ છોકરી જે છે એ મુગ્ધ છે, એ જાણતી નથી, છતાં એ જે છે ફ્રેન્ડ રિક્વેસ્ટ એ એક્સેપ્ટ કરી લે છે। આ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ એ વ્યક્તિ જે છે એ એની સાથે એક સામાન્ય એક મિત્ર તરીકે વાતચીત ચાલુ કરે છે, ચેટિંગ થાય છે, પછી ધીરે ધીરે એ વ્યક્તિ જે છે એને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દે છે અને એ દીકરીને એવું કહે છે કે જો તું મારી સાથે વાત નહીં કરે અને મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો હું જે છું એ આ જે તે ચેટિંગ કર્યો છે એ હું સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ। એટલે છોકરીને પરાણે જે છે એ પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટેનો દબાણ કરે છે। ત્યાર પછી એક બે વાર એ સુરેન્દ્રનગર જિલ્લામાંથી અહીંયા કચ્છમાં આવી અને એ છોકરી સાથે એક સેલ્ફી ફોટો પડાવે છે। સેલ્ફી ફોટો પડાવી લીધા બાદ એનાથી બ્લેકમેલ કરે છે અને કહે છે કે તું જો હવે મારી સાથે શારીરિક સંબંધ નહીં રાખે તો હું જે છે એ આ સેલ્ફી ફોટો છે એ તારા આખા પરિવાર, સમાજ અને સોશિયલ મીડિયામાં વાયરલ કરીશ। એમ કરીને ફરીવાર બીજી વખત સુરેન્દ્રનગરથી કચ્છ જિલ્લામાં આવે છે। આ છોકરી સાથે એની મરજી વિરુદ્ધ એ જ્યારે સગીર અવસ્થાની હતી ત્યારે એની સાથે શારીરિક સંબંધ બાંધે છે। ત્યાર પછી એ જે છે વધારે બ્લેકમેલ કરવાનું શરૂ કરે છે અને એની પાસેથી પૈસા પડાવવાનું શરૂ કરે છે। છોકરીના પિતાને પણ ફોન કરીને ધમકાવે છે અને એની પાસેથી પૈસા કઢાવવા માટે કહે છે અને એને રીતસરની ધમકી આપે છે કે તમે મને 2 લાખ રૂપિયા 1,98,000 રૂપિયા અત્યારે ને અત્યારે આપો, નહીં તો હું જે છું એ આ તમારા છોકરીના જે ફોટાઓ છે એ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ અને તમને બધાને બદનામ કરી દઈશ। એમ કહી અને એના જે છોકરીના સગા સંબંધીઓ છે એની પણ આ ફોટાઓ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દે છે અને આખો જે આ પ્રકરણ છે એ સાહેબ જે છે અંધકારમાં એક જીવન તરફ આ એક મુગ્ધ અવસ્થાની બાળકીને ધકેલી દે છે। એટલે એનું જે છે ફરિયાદ કરવામાં આવે છે। ફરિયાદ પછી આરોપીની ધરપકડ કરવામાં આવે છે। આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં એને પાલારા જેલ હવાલે કરી દેવામાં આવે છે અને ચાર્જશીટ થતાં 3 મહિના બાદ આરોપી જે છે એ જામીન અરજી નામદાર કોર્ટમાં રેગ્યુલર જામીન ઉપર છૂટવા માટે અરજી કરી ત્યારે મૂળ ફરિયાદ પક્ષે અમે એમાં હાજર થયા। અમે મજબૂત વાંધાઓ લીધા અને એ વાંધાઓમાં અમે સ્પષ્ટપણે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ ચાર્જશીટ થવાથી આ કેસ વધુ મજબૂત બન્યો છે અને કેસમાં અત્યારે સાક્ષીઓ તપાસવાના બાકી છે। કેસ અત્યારે નાજુક તબક્કામાં છે અને આવા સંજોગોમાં જો આ આરોપી ક્રિમિનલ માઇન્ડ ધરાવે છે એ હકીકતો ચાર્જશીટમાં જણાવવામાં આવેલી છે। આરોપી જે રીતે પૈસા કઢાવવાની અને એક મુગ્ધ બાળકીની શારીરિક શોષણ કરેલ છે એ હકીકત પર રેકર્ડ ઉપર આવેલ છે। ત્યારે આ તબક્કે એને જો જામીન આપવામાં આવે તો સમાજમાં પણ ખોટો મેસેજ જશે। આરોપી જે છે એ સાક્ષીઓને પણ ફોડવાની કોશિશ કરશે। એટલે આ મજબૂત જે અમે જે વાંધાઓ લીધા એ વાંધાના અનુસંધાને જે છે એ સ્પેશિયલ જજ સાહેબ પોક્સો વાળાએ આરોપીના જામીન નામંજૂર કરતો હુકમ ફરમાવેલ છે।